વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં છો? ધોરણ 8 ની પરીક્ષા નજીક આવી રહી છે. હવે તમારા એસાઇનમેન્ટમાં પ્રકરણ 12 ના દાખલા આપણે સોલ્યુશન જોઈએ. પ્રકરણ 12 અવયવ પાડો 81x² - 16. તો સાહેબ આ સૂત્રમાં કયો વાપરવાનો? તો સાહેબ વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે a² - b². આવું હોય ને તો એના બે ભાગલા પડે, a - b અને a + b. આ સૂત્રનો મોઢે રાખો, a - b અને a + b. બરાબર? ચાલો જોઈએ આપણે 81 સાહેબ કોનો વર્ગ થાય? 81 કોનો વર્ગ થાય? તો કે સાહેબ એ 9 નો વર્ગ થાય. આ x1 કે લખે સાહેબ? તો કે ભાઈ x નો વર્ગ લખી શકાય? લખી શકાય. 16 કોનો વર્ગ બને? તો કે સાહેબ 4 નો વર્ગ બની શકે. જો વિદ્યાર્થી મિત્રો હવે a² જેવું બની ગયું માઈનસ b² જેવું બની ગયું. હવે એના બે ભાગલા પાડો એટલે કે સાહેબ એક વાર 9x - 4 અને એક વાર 9x પ્લસ. બરાબર? દાખલા નંબર બીજો 9x² y² - 121. 9 કોનું વર્ગમૂળ નીકળે છે? તો કે સાહેબ 3 નું નીકળે. આ x વર્ગ y વર્ગ શક્તિ તો લખાય કે ભાઈ xy નો વર્ગ લખી શકે તો પૂરો તો લખી શકે. જો 3 નો વર્ગ કરો એટલે 9 થાય, x નો વર્ગ કરો એટલે x² થાય, y નો વર્ગ કરો એટલે y² થાય, માઈનસ 121 કેવી રીતે લખાય? તો કે વિદ્યાર્થી મિત્રો 11 નો વર્ગ લખાય. જો a² બની ગયું માઈનસ b² બની ગયું તો વિદ્યાર્થી મિત્રો આના ભાગલા પાડો એટલે 3xy - 11. એક વાર a - b અને એક વાર a + b. 3xy + સાહેબ દાખલા નંબર ત્રીજો 100x² - 49y². અચ્છા 100 કોનો વર્ગ થાય? તો કે સાહેબ 100 તો 10 નો વર્ગ થાય. અને x વર્ગ સાહેબ કેટલે કે લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો x નો વર્ગ હોય તો લખી શકાય. જો એટલે 10 નો વર્ગ કરો એટલે 100 અને x નો વર્ગ કરો એટલે x² માઈનસ 49 નો વર્ગ બને તો કે ભાઈ 7 નો બને. અને y વર્ગ સાહેબ y નો વર્ગ હોય તો લખી શકાય. જો વિદ્યાર્થી સૂત્ર બની ગયું a² - b². હવે ભાગલા પાડો a - b a + b. a એટલે કોણ? તો કે ભાઈ 10x માઈનસ b એટલે કોણ? તો કે 7 અને a એટલે સાહેબ ફરી પાછું 10x પ્લસ b એટલે 7. ત્રણ દાખલા કર્યા. એક તમારે હોમવર્કમાં તમારે ઘરેથી પૂરો કરવાનો રહેશે. બોલો તો આવડશે દાખલો કે નહીં આવડે? બંધ કરો.